જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે સેટરડે અને વાગી ગયા છે સવારના 8:15. 8:15 વાગીને આપણે તૈયાર થઈને રેડી થઈ ગયા છીએ. તૈયાર થઈને રેડી એટલે થઈ ગયા છીએ, બાકી આજ તો ઓફિસે નથી, તો ઓફિસે રજા હોય સેટરડે સન્ડે. આજે જવાનું છે આપણે એક શૂટિંગ કરવા માટે, બરાબર છે, બહાર બ્રાન્ડ શૂટિંગ કરવા માટે. એક કેફે છે, પદ્મનાભમ કેફે, સાઉથ ઇન્ડિયન કેફે, જ્યાં બધી અલગ અલગ સાઉથ ઇન્ડિયન આઇટમ મળતી હોય. આની પહેલાં બી આપણે ત્યાં શૂટિંગ કર્યું હતું, પણ એ લોકોને ત્યારે બહુ બધો રિસ્પોન્સ મળ્યો. પછી થોડોક એ લોકો ભાવ વધારો કર્યો અને અંડરગ્રાઉન્ડ એ લોકો એક નવું રેસ્ટોરન્ટ બી લોન્ચ કરવાના છે. એટલે એ બધું વસ્તુ પાછું એ લોકોને થોડુંક પ્રમોશન કરાવવું છે. એટલે એ કે આવજો ને પાછા વિડીયો શૂટ બીજી વાર આપણે કરીએ, કારણ કે પહેલી વાર ઘણો બધો રિસ્પોન્સ મળ્યો હતો, તો પાછો તમે જ પ્રમોશન કરી દો તો પાછું નવું છે એ આપણે બધાને હાઇલાઇટ કરાઈ જાય. પ્લસ જે ભાવ વધારો થયો છે એ ખાસ હાઇલાઇટ કરવું હતું, કારણ કે ત્યારે વિડીયો બનાવ્યો હોય તો લોકો એ ભાવ સમજીને જતા હોય. પછી ઘણા લોકોનો મને બી ફોન આવતો હતો, એ લોકોને બી ફોન જતો હતો કે ભાઈ વિડીયોમાં તો હેમલભાઈ આ ભાવ કીધો હતો, પણ અત્યારે ભાવ ચેન્જ થઈ ગયો છે. એટલે અમે કીધું જ હતું કે ભાઈ અત્યારે આ ભાવ છે, પછી ફ્યુચરમાં વધી શકે, એટલે પાછો આપણે અત્યારે વિડીયો બનાવી નાખીએ એટલે લોકોને ભાવનો બી આઈડિયા આવી જાય. તો ચાલો, થોડીક વારમાં નીકળું છું. 9:15 9:30 સુધીમાં પહોંચી જવાનું છે શૂટિંગ કરવા માટે. પછી પાછા મળીએ આગળ વિડીયોમાં. અત્યારે મેં કીધું તો પદ્મનાભમાં શૂટિંગ કરવા માટે આવી ગયા છીએ અને ઓલમોસ્ટ શૂટિંગ પૂરું થઈ ગયું છે. માટે પંખો છે એટલે વાળ ઉડા રાખે છે અને ઘણી બધી આઈટમ ટેસ્ટ કરવા માટે આપી છે. તમને દેખાડું 1 by 1, બરાબર છે. મોજ આવી જાય એવી વસ્તુ છે. તો અહીંયા છે આ મસાલા પૂરી ઢોસો, પૂરી મસાલા. પછી આ છે રવા મસાલા, પ્લેન ઢોસો, ઉત્પમ, ઇડલી, પૂરી ઇડલી, મસાલા પૂરી ઇડલી. પછી છે મેંદુવડા, ચા. પછી આ મસાલા ઢોસો જે રેગ્યુલર આપણે ખાતા હોઈએ. પછી છે દહીંવડા અને સ્વીટમાં આટલી આ વસ્તુ ડેઝર્ટમાં, બરાબર છે. હવે ઉમેશભાઈ પૂરું થશે? થઈ જશે? પૂરું થઈ જશે ને ખાવાનું? પૂરું તો કરવું પડશે ને. ફૂડ કેવું છે? ફૂડ બહુ મસ્ત મસ્ત છે ને? બહુ જોરદાર. સ્વાદમાં એકદમ. આની પહેલા અમે આપણે ટેસ્ટ કરેલું છે. મસ્ત છે, જોરદાર છે. તેથી આપણે રાતે ખાધું હતું, આજે આપણે સવારના ટાઈમમાં ખાવા. ફેમિલી માટે બેસ્ટ છે. યસ, સાચી વાત છે. સિટિંગ અરેન્જમેન્ટ બી છે એટલે ફેમિલી બી આવી શકે. ફેસિલિટી અવેલેબલ છે. સાચી વાત છે. સારું, હાલો તો આપણે એન્જોય કરી લઈએ, પછી મળીએ પાછા બ્લોગમાં આગળ. ચાલો. તો અત્યારે વાગી ગયા છે બપોરના 3:30 જેવું થયું. જમવા બેસી ગયા છે. આજે જમવામાં છે સાઉથ ઇન્ડિયન એટલે કે આજે હું શૂટિંગ કરવા ગયો હતો ને, તો અહીંયાથી બહુ બધું પાર્સલ આપ્યું છે મને. એટલે અહીંયા તો અમે ટેસ્ટ કર્યું, પછી કે બધું ઘરે લઈ જાઓ તમે થોડું થોડું ટેસ્ટ કરવા માટે. તો રસોઈમાં ખાલી ભાત બને, પછી તેમ થયું કે ભાતે ખોટા બનાવ્યા. કેટલી બધી આઈટમ જે અહીંયા હતી ને બધી, મેંદુવડા છે, ઉત્પમ છે, ઢોસા છે, પછી શું છે દહીંવડા, પછી આ ડેઝર્ટમાં શીરો આપ્યો છે જે રવાનો ડ્રાયફ્રૂટવાળો, અને મમ્મી ઢોસાને ખાય છે, મસાલા છે, ઉત્પમ છે. પછી એમાં ગઈ છે સંભાર. કેવો છે? ટેસ્ટ કર્યો સંભાર? તીખો માપમાં છે ને, મજા આવશે ખરેખર ખાવામાં. હાલો, ઇડલી થોડીક ગરમ કરી લીધી માઇક્રોવેવમાં. ક્યાં ગઈ? આવી ગઈ છે ઇડલી. હા, લઈ લ્યો. સરસ, ચાલો તો જમવા માંડી.
આ લોકો ઘણી વાર કહેતા હોય કે તમે લેતા આવતા હોય તો ઘરે આજ લઈ આવો. હજી લોકોએ જ કીધું લઈ જાઓ પાર્સલ ઘરે ચખાડજો કે બધું. ત્યાંના બેન અમારે ખાઈ પીને રેડી થઈ ગયા છે અને વાગી ગયા છે રાતના 10:30. શું કરવાનું છે ત્યાંના? ક્યુ સોંગ કરું? લાવો એક સોંગ કરી દે ત્યાંના ને એટલે ડાન્સ કરશે. લાવો એક સોંગ કરી દો. અમારે ત્યાંનાનું ફેવરિટ સોંગ આવે છે અને ત્યાંના ડાન્સ કરશે. કરો ત્યાંનો ડાન્સ કરો. હા કરો. હમણાં કરતી હતી પ્રેમ બંધ થઈ ગયા. હા કરો. રમવા આવો. ચલો કરો ડાન્સ કરો. એ તેનું ડાન્સ કરો. આવ્યો. વાહ ત્યાંના ઢીંગલી. ત્યાંના ઢીંગલી ગમે એ સોંગમાં ચાલુ થઈ જાય. એ ત્યાંના ઢીંગલી. ટાટા કરે લ્યો. હે હા એમાં કરે છે. અચ્છા ટીવીમાં જોઈ જોઈને કરે છે. ઓકે તને આવડે ધ્યાન એમ ખબર પડે ટીવીમાં શું કરે છે એ દે ને કરો. આ રે જો દાદી અહીંયા જ છે. કરો ડાન્સ કરો. હા અહીંયા જ છે દાદી. અહીંયા જ છે. જોવે જ છે દાદી. અમારે ધ્યાના ઢીંગલી પાછા બધા મેમ્બર હાજર જોઈ ડાન્સ કરતી ને ત્યાં જોવા માટે. બધા મેમ્બર જોઈ ધ્યાના કરો. હા બધા જોવી જ છે. કર કર. ક્યાં સોફા ઉપર ઉપર ડાન્સ કરો. હાલ કરો. ચલો સોચ્યા થા કરો કરો તે હા છે ને છૂટું પૂરું થોડુંક વોલ્યુમ કર દો મજા આવશે. શુક્રિયા મહેરબાની. ચલો કરો. મહેબૂબ મેરે જન્મ. હા શું કરો કરો. બધા જોવે જ છે. ધ્યાન પાછા બધા બાજુમાં છે. એક મેમ્બરે ગેરહાજર ન હોવું જોઈએ મારા ઘરમાં. બરાબર ને ધ્યાનાબેન વાલે જે કઈ મેમ્બર ઘરમાં ગેરહાજર ન હોવા કરે કરે બેટા કરે. હવે એને ડાન્સનો અત્યારે થયું છે ઉપડું છે. વાવ કરો. હા આટલું બધું ગમે તને ડાન્સ તેને. વાવ તેના ઢીંગલી. વાવ તેના ઢીંગલી. કરો ડાન્સ કરો. તો પાછી ધ્યાનાબેન નાચવાનું શરૂ કર્યું છે. કીધું આપણે પાછું એક લઈ લઈ. જો એક રીલ બી શૂટ કરી છે જે હું કાલે કે પરમથી મૂકીશ. બરોબર છે. મસ્ત સોંગ ઉપર એ ધ્યાનાબેન ડાન્સ કરતા હતા અમારે. અત્યારે જો પાછળ ચાલુ જ છે. હું વિડીયો ઉતારું છું ને એનું ચાલુ છે. બાજુમાં દાદી બેન દીધા છે સામે. એના મમ્મા એને શીખડાવે છે કે આમ કર આમ કર. ચલો જ્યાંના ચલો. શું એ થોડું લેવાય. અમારે એને સુવામાં જમવા ટાઈમે ડાન્સ કરવા ટાઈમે એક એક વસ્તુ તો સાથે જોઈએ જ. એની ફિક્સ જ હોય. એમાં સુવા ટાઈમે તો એક ચાવી ફિક્સ જ હોય એની. કરો ચલો. હા અમારે ત્યાંના બેના પાછી ગીત ગમતા હોવા છે. ત્યારે એનો મૂડ ન જામે તો એ ડાન્સ ન કરે. કાઢે ને ત્યાંના બેન મૂડ જામવું છે. બરોબર ને ત્યાંના સોંગમાં. ચલો ક્યુ સોંગ વગાડે તારા માટે તો તું ડાન્સ કરી. જો મસ્ત આવ્યું દુનિયા માંગે. હા
પેલા કરતી આપણા કરો 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 ડાન્સ કરો પછી બધા વચ્ચે કહેતી જાય કે ભાઈ જોવો ડાન્સ એમ એના સામું જોવાનું ખરા ને તો પાછું ન ચાલે કરો 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 તેના ડીંગલી કરો જોઈએ છીએ બેટા કર અત્યારે વાગી ગયા છે રાતના 11:30 અને અમે હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. હું ધ્યાના ને એ પણ દર્શન કરીને આવી ગયા છે. તો રિટર્નમાં એમ કે ચાલો આપણે આમ તો બહુ ઈચ્છા નહોતી પણ ચાલો આપણે કંઈક બહાર નીકળે છે તો કંઈક ખાઈ લઈએ. તો અમે કોણ લઈ આવ્યા છીએ ઘરે નાના નાના લઈ આવ્યા છીએ, બહુ મોટા નથી લઈ આવ્યા પણ લઈ આવ્યા છીએ કે ચાલો કંઈક આપણે ખાઈ લઈએ. તો ચાલો બધા આઈસ્ક્રીમ પાર્ટી કરવા અમારી સાથે. કોણ ખાવા માટે સૌથી પહેલા તૈયાર થઈ ગઈ છે ધ્યાના. એ તો અમે ખોયલા નથી બેબી કોન ત્યાં તો એ ખાવા માટે આવી ગયા અબલું એ ઠેડો નો ખવાય કોન સેજોલા થઈ ગયા ઓગળી ગયા છે ના લે શું છે કે આવીને થોડીક વાર નીચે રહ્યા ને એમાં ખાઈ લ્યો ચલો પ્લેટ છે એક્સ્ટ્રા હા લા એટલે હું કંઈ ઢોળાય ને તો વાંધો ન આવે શેટ ઢીલા છે એટલે સૌથી વધારે એન્જોય ધ્યાના બેન કરે જ જો ઈમાન ઘડી ઘડી કે છે આપો બહુ ભાઈઓ ધ્યાના કોણ કેવી ખાય છે સ્ટીંગલી પણ તન દિયે મમ્મા તો હાથ નહીં લેવાનો બેટા હાથનો ન કયો દિયે તો બસ તો આપણે આઈસ્ક્રીમ પાર્ટીની મજા માણી લીધી છે અને વ્લોગના અહીંયા જ આજે પૂરો કરી દઈ બરાબર છે કારણ કે આજે વહેલા ઉઠ્યા હતા થાયકા છીએ પાછું ત્યાં જ કાલે શૂટિંગ કરવા જવાનું છે કારણ કે થોડીક આઈટમ એડ કરી છે જેનું આજે લેવાનું નહોતું કારણ કે એ આઈટમ એ લોકોએ કાલથી એડ કરવાના છે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં. તો કોલ હતો મને કે કાલે તમારે આવવું પડશે શૂટિંગમાં એ આઈટમ એડ કરી દેવી છે આપણા વિડીયો રીલમાં. મેં કાંઈ વાંધો હું આવી જઈશ શૂટિંગ કરી દઈશ. તો કાલે બી 9 વાગે પહોંચવું પડશે અહીંયા શૂટિંગમાં અને અહીંયા 6 થી 10 અમદાવાદ રહેતા હોવાની ખાસ એકવાર વિઝિટ કરજો. બહારથી આવતા હોય એ સાઉથ ઇન્ડિયન નાસ્તો ને જે હવે એડ થવાની છે ને સાઉથ ઇન્ડિયન સાથે જે આઈટમ એ હું કાલે દેખાડી દઈશ હું તો રીલમાં ને બધે આપણા વ્લોગમાં બધે. પણ બ્રેડ બટર છે ને પૌવા બટેટા છે ને એવું જે રેગ્યુલર આપણો નાસ્તો હોય ને એ બધી આઈટમ એડ થવાની છે અને 30 રૂપિયાથી કે 40 રૂપિયાથી કંઈક શરૂઆત છે અને અલગ અલગ આઈટમ છે 80 લગીની અલગ અલગ આઈટમ છે પણ એક વ્યાજબી ભાવમાં સારી એવી વસ્તુ તમને મળી શકે. તો ચાલો બ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી, ટાટા, બાય બાય, આવજો.